लेकिन पूरी जिंदगी जिसने भगवान के नाम पे भीख मांग मांग के रोटियां खाई है, उसको क्या पता कि भारतीय संविधान क्या होता है। આજે 7 ફેબ્રુઆરી માતા રમાબાઈનો જન્મદિવસ છે। 7 ફેબ્રુઆરી 1897 રમાબાઈનો જન્મ થયો હતો। પિતા ભીખુ ધૂત્રે અને માતા રૂકમણી, મોટી બહેન ગૌરી, રામી, મીરા અને ભાઈ શંકર। નાની ઉંમરમાં માતા રૂકમણી અવસાન પામ્યા અને પિતા પણ અશક્ત હતા। તેઓ ભીખુ ધૂત્રે મુંબઈની મચ્છી બજારમાં માછલી ઉપાડવાનો ધંધો કરતા। તેઓ તો એના સંતાનોનું પાલન પોષણ કરતા। એમ કરતા કરતા ભીખુ ધૂત્રે પણ અવસાન પામ્યા અને માતા રમાબાઈને તેમના મામા ગોવિંદપુરકર મુંબઈની ભાયખલા બજારમાં લઈ ગયા અને ત્યાં તેઓ રહેતા હતા। બાબા સાહેબ આંબેડકરના સગાઈ સમાજમાં બે જગ્યાએથી માંગો તો આવ્યો, પણ એ રામજીભાઈ સકપાલને ન ગમ્યું, કારણ કે રામીના વિશે એવા સમાચાર સાંભળેલા કે સંસ્કારી, સારી અને ઘર પરિવાર નિભાવી શકે, ઘરના સભ્યોને સાચવી શકે તેવી એક દીકરી એક ભીખુ ધૂત્રેના ઘરે તેનો ઉછેર થયો છે। બાબા સાહેબના પિતા રામજીભાઈ સકપાલે સમાજને જે દંડ થતો હતો એ દંડ પણ એમણે ભોગવ્યો અને બાબા સાહેબ આંબેડકરના લગ્ન એ રામી સાથે થયા। ડિસેમ્બર 1907 બાબા સાહેબ આંબેડકરના રામી સાથે લગ્ન થયા। ઘર સંસાર ચાલવા માંડ્યો। 12 ડિસેમ્બર 1912 બાબા સાહેબ આંબેડકરના ઘરે જસવંત નામના દીકરાનો જન્મ થયો। જન્મ તો થયો, પણ દીકરો અશક્ત હતો અને તે શારીરિક રીતે માયકાંગલો હતો। એટલો બધો 1 વર્ષ જીવ્યા જસવંતરાય અને તેઓ અવસાન પામ્યા। બાબા સાહેબ ભણવામાં તો તેજ હતા, વિદેશ પણ ગયા અને તેના પછી તેમને રાજરત્ન, ઇન્દુ નામની દીકરી અને ગંગાધર નામનો દીકરો પણ થાય છે। એ પણ 2.5 વર્ષ જીવી અને અવસાન પામે છે। બાબા સાહેબ જ્યારે ભણીને પાછા આવ્યા ત્યારે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે તેમને પાઘડી પહેરાવીને જે સન્માન કરેલું હતું એ સાડી રમાબાઈએ પહેરી હતી। બાબા સાહેબ ગોળમેજી પરિષદમાં 1 દિવસ માટે ભારત પાછા આવે છે અને જવાનું થાય છે ત્યારે તેમનો દીકરો ગંગાધર મરણ પથારી પડ્યો છે। ત્યારે તેમના મોટા ભાઈ કહે છે, ભાઈ તમારો દીકરો મરણ પથારી પડ્યો છે અને તમે વિદેશની વાતે જવાનું વિચારો છો? તો બાબા સાહેબ કશું બોલતા નથી। રમાબાઈ કહે છે, હે સાહેબ, તમારી પાસે કંઈક હોય તો મને 2 કોળી આપો ને, તો હું મારા દીકરાનું સૌ ઢાંકું। બોલો કેટલી કરોડ ત્યાગી મૂર્તિ હશે રમાબાઈ। આવા શબ્દો સાંભળી બાબા સાહેબ કશું બોલતા નથી। બાબા સાહેબ કહે છે, હે રમા, હવે તું સંભાળી લેજે, કારણ કે હું મારા દીકરાને મરતા જોઉં છું, પણ હું મારી સમાજના 7 કરોડ યુવાનોનું હું જીવન એળે જવા દેવા માંગતો નથી। બાબા સાહેબ વિદેશમાં જાય છે। ગરીબ ઘરની દીકરી ગુજરાન ચલાવવું કેવી રીતે? મોટા ભાઈ પણ મરી ગયેલા અને ભાભીને અને દીકરા મુકુંદને પણ સાચવવાનો। ઘર ખર્ચી ખૂટી ગઈ છે। દીકરો ગંગાધર પણ બીમાર છે। રમાબાઈ પત્ર લખે છે, હે સાહેબ, તમે કઈ હોય તો મને પૈસા મોકલાવો। ઘર ખર્ચીના ખૂટ્યા છે, દીકરો બીમાર છે, ઘરમાં ખાવાનું ખૂટી ગયું છે। ત્યારે બાબા સાહેબ કહે છે, હે પ્રિય રામુ, હું પૈસાની તાલાવેલીમાં છું। હું બિસ્કિટને પાણીમાં પલાળીને ખાઉં છું। હે રમા, તું તારા ઘરેણા બધા વેચી દેજે। હું જ્યારે વિદેશથી ભણીને પાછો આવીશ ત્યારે તારા ઘરેણા હું પાછા બનાવી આપીશ। હા, અને રાજરત્નને તું ભણાવજે, એનું ધ્યાન રાખજે, ભાભીનું ધ્યાન રાખજે, ભત્રીજા મુકુંદનું પણ ધ્યાન રાખજે। અને હા, તું જોજે હો, મારા પુસ્તકો કોઈને અડવા દેતી નહીં। આ બાબા સાહેબ વિદેશમાં કેટલું કષ્ટ વેઠીને ભણ્યા છે અને 27 મે 1935 રમાબાઈ પણ અવસાન પામે છે। કેટલી કરુણાની મૂર્તિ, ત્યાગ મૂર્તિ। અને મરતા મરતા બાબા સાહેબને કહે છે કે બાબા સાહેબ, તમે કહેતા હતા ને મારું તો જે થવું હતું, મારું ને મારા સંતાનનું જે થવું હતું એ થયું, પણ મારી સમાજના સંતાનોનું જીવન એળે ના જાય એવું કંઈક કરજો। ત્યારે બાબા સાહેબ વિદેશથી ભણીને આવે છે
અને એ જે સાડી પહેરેલી હતી રમાબાઈને, એ સાડી એ માતાએ અડધી ફાડી અને દીકરા યશવંતને એ કફન માટે ઉપયોગ કરે છે અને અડધો એમનું તન ઢાંકે છે. વિચાર કરો કેવી વ્યથિત પરિસ્થિતિ છે. બાબા સાહેબ આંબેડકરે 1940માં એક પુસ્તક લખ્યું છે કે ગરિમાયુક્ત ગ્રંથ થોટ્સ ઓન પાકિસ્તાન. એમાં રમાબાઈ ગોયલશીલ, પ્રેમાળ, સુશીલ, ગરીબ ઘરની મહિલા આ પુસ્તક વ્યક્ત કરતા બાબા સાહેબ તેમની અંતરાત્માથી દુઃખ વ્યક્ત કરે છે. એટલે બાબા સાહેબને રમાબાઈએ કર્મચારીમાંથી ક્રાંતિકારી બનાવ્યા અને અધિકારીમાંથી આંદોલનકારી બનાવ્યા. બાબા સાહેબે કહ્યું છે કે ભગવાન બુદ્ધે યશોદરાને છોડીને જંગલમાં ગયા, વનમાં, અને બાબા સાહેબ રમાબાઈને છોડીને તેઓ સમાજ સેવા માટે ગયા. એટલે તો કેટલાય લોકો जो बाबा साहब की मूर्ति तोड़ते हैं, संविधान जलाने की बात करते हैं, उनकी प्रिंटिंग प्रेस चलाने की बात कर रहे हैं. अरे मूर्ख लोग, तुम अनपढ़ गवार लोग, तुम बाबा साहब से सिर्फ विरोध करोगे क्योंकि बराबरी तो तुम्हारी 7 पीढ़ी में अपने पुरखे भी नहीं कर पाए. इसलिए बाबा साहब के पास 32 डिग्री और 9 भाषा के जानकार थे बाबा साहब. इसलिए बाबा साहब ने कहा था कि 100 दिन बकरी जैसा जीवन जीने से अच्छा एक दिन शेर जैसा जीवन जिया करो, क्योंकि कुर्बानी बकरे की होती है, शेरों की नहीं. जय भीम, जय संविधान.